ડિવાઇન એટલે ઈશ્વરીય. નરોડા ખાતે આવેલી ડિવાઇન સ્કૂલે ઈશ્વરીયતા તો ઠીક, માનવતા પણ ન દાખવી અને વિદ્યાર્થીને આ રીતે માર્યો ઢોર માર. હું વાંચતો હતો ને ત્યારે ટીચરે મને માર્યું. અંગ્રેજીમાં વાંચવાનું કીધું ને ત્યારે ટીચરે મને માર્યું હતું. હું વાંચતો હતો ને ત્યારે ટીચરે મને માર્યું. અંગ્રેજીમાં વાંચવાનું કીધું ને ત્યારે ટીચરે મને માર્યું હતું. ડિવાઇન સ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો બસ એટલો જ વાંક હતો કે તેને અંગ્રેજી વિષયનો એક સ્પેલિંગ ન આવડ્યું. કાલી ગેલી ભાષામાં વાત કરી રહેલા આ વિદ્યાર્થીને શિક્ષિકાએ સ્પેલિંગ વાંચવા ઊભો કર્યો. વિદ્યાર્થીને સ્પેલિંગ ન આવડતા જ શિક્ષિકાનો ગુસ્સો ફાટી નીકળ્યો અને જોઈ લો પાયલબેન નામના હેવાન શિક્ષકે વિદ્યાર્થીના કર્યા કેવા હાલ. એ ધોરણ 1 માં ભણે છે અને ટીચરે 4 વાગ્યા પછી માર્યો એવું મને એને કીધું અને 7 વાગે મને એને બતાવ્યું મને આ રીતે માર્યું. પાયલ ટીચરની સજા જ થવી જોઈએ, બીજું શું, આ બીજા છોકરાને ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીના પરિવારજનોએ હવે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુવેનાઇલ એક્ટ મુજબ શિક્ષિકા સામે ગુનો નોંધ્યો છે, તો શાળાના ટ્રસ્ટીએ પણ શિક્ષિકા સામે કડક કાર્યવાહીના કાયદાઓ પણ આપ્યા છે. પાયલબેને લાફો મારેલ છે અને પીઠના ભાગે મૂળ માર મારેલ છે, જે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને આઈપીસી કલમ 323 જુવેનાઇલ કલમ 75 મુજબ દાખલ થયેલ છે. અમને પણ આવા મેસેજ મળ્યા એના માટે અમે પણ દિલગીર છીએ અને પ્રાઇમા ફેસી જો આ સત્ય નીકળશે તો અમે 100% એ ટીચરની સાથે એક્શન લઈશું. વિદ્યાર્થીનું માનીએ તો આ શિક્ષિકાએ અગાઉ પણ વિદ્યાર્થીને માર માર્યો હતો, ત્યારે કુમળા વયના બાળકોને આટલી ક્રૂર સજા આપતા શિક્ષકોને સજા મળે તે જરૂરી છે. દીપક સોલંકી, ETV ન્યૂઝ, અમદાવાદ.